ઓકે, તો ટોપિક છે એસિડ બેઝ. એમાં આપણે સ્ટાર્ટ કરીએ. એસિડ અલગ અલગ ઘણી બધી ડેફિનેશન્સ અત્યાર સુધીની અંદર અવેલેબલ છે. કાર્બોક્સિલિક એસિડ, કોઈ પણ ઓર્ગેનિક એસિડ, ઇનઓર્ગેનિક એસિડ. તો ધેર આર ટોટલ 8 ડિફરન્ટ ટાઈપ ઓફ ડેફિનેશન્સ આર અવેલેબલ ઇન લિટરેચર. એની અંદરથી જે મેઇન 3 યુઝ થાય છે એ કયા કન્સેપ્ટ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક તો આર્હેનિયસ યુઝ થાય છે. આર્હેનિયસ એસિડ ને બેઝ શું છે? આર્હેનિયસ એવું કીધું કે ભાઈ H પ્લસ ડોનર ઇન એક્વિયસ મીડિયમ આર એસિડ. જે કોઈ પણ કમ્પાઉન્ડ H પ્લસ ફર્નિશ કરે વોટરની અંદર એને આપણે છે એ એસિડ કહીએ. ફોર એક્ઝામ્પલ HCl ડિસોશિએટ ઇન્ટુ H પ્લસ એન્ડ Cl માઇનસ, તો ઇટ ઇઝ રેફર ટુ એઝ એન એસિડ. તો H પ્લસ ડોનર તો કરે, ડોનેશન તો કરે, પણ એ કેમાં કરે? એક્વિયસ મીડિયમમાં. તો અહીંયા આગળ એક સોલ્વન્ટની લિમિટેશન પણ આપણને દેખાય છે. આર્હેનિયસના પ્રિન્સિપલ એકોર્ડિંગ વોટરની અંદર H પ્લસ રિલીઝ કરે તો જ એસિડ. કોઈ બેન્ઝીનમાં H પ્લસ રિલીઝ કરે તો એને શું કહેવું? એનું કોઈ આપણને મળતું નથી. તો અહીંયા આગળ સોલ્વન્ટની લિમિટેશન છે. અને H પ્લસ છે એ સોલ્યુશનની અંદર એન્ટર થાય તો આપણને ખ્યાલ છે કે H પ્લસ ઇઝ વેરી ટાઇની પાર્ટિકલ, 10⁻⁻15 એની રેડિયસ છે, 15 મીટર. તો ઇટ કેન નોટ એક્ઝિસ્ટ. આટલો બધો નાનો પાર્ટિકલ હોય એ એક્ઝિસ્ટ ન થઈ શકે. એટલે આની લિમિટેશન એક તો એ છે કે સાહેબ અને સોલ્વન્ટમાં વોટર જ રાખ્યું છે, વોટર સિવાયના બીજા કોઈ ના ચાલે. અને બીજું એક્ઝિસ્ટન્સ ઓફ H3O પ્લસ. હવે આપણને ખ્યાલ છે કે H3O પ્લસ બની જાય, H પ્લસ તરત વોટર સાથે જોઈન્ટ થઈને શું બની જાય? H3O પ્લસ. અને આ H3O પ્લસ ફરીથી છે એ H બોન્ડ બધા બનાવે છે. અહીંયા આગળ આમાં ફરીથી બધા H બોન્ડ બની જાય. બરાબર? ચલો અહીંયા આગળ એક H2O છે, અહીંયા આગળ પણ એક H2O છે, અને અહીંયા આગળ પણ H2O છે. તો ઇટ ઇઝ H બોન્ડેડ. એટલે આપણને આવી રીતે મળે. તો એ ઇન્ડિપેન્ડન્ટલી H પ્લસ ને એવું કે છે સોલ્યુશનમાં એક્ઝિસ્ટ કરે, વિચ ઇઝ નોટ પોસિબલ. સો ધેર આર વેરિયસ લિમિટેશન્સ. અને ઘણા બધા એસિડ તો એવા છે કે એની અંદર H પ્લસ નથી, ઇવન દે આર એસિડ. ફોર એક્ઝામ્પલ BF3. તો આની અંદર લિમિટેશન છે. આની લિમિટેશનને બહુ મોટા ખરા અંશે છે એ રિકવર કરી કોણે? તો કે લોરી બ્રોન્સ્ટેડ. લોરી બ્રોન્સ્ટેડે છે ને એવું કીધું, એકચ્યુઅલી લોરી બ્રોન્સ્ટેડ ગેવ પ્રોટોન ટ્રાન્સફર થિયરી. પ્રોટોન ટ્રાન્સફર થિયરી એને ડેવલપ કરી. પ્રોટોન ટ્રાન્સફર થિયરી એટલે H પ્લસ નું ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ હોય જ નહીં. કોઈ એસિડ નથી, કોઈ બેઝ નથી. બે કમ્પાઉન્ડ જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે ડિસાઇડ થાય કે ભાઈ હું એસિડ બનીશ અને આ બેઝ બનશે. એટલે પ્રોટોન છે એ સીધો થ્રો થાય. પેલો છે એ પ્રોટોનને ઘા કરે એસિડ, અને બેઝ હોય એક્સેપ્ટ કરી લે. ક્યાંય વચ્ચે કોઈ આવે જ નહીં. બરાબર છે? ડાયરેક્ટ. તો અહીંયા આગળ એ H3O પ્લસ નું ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ નથી, ડાયરેક્ટ એને એક્સેપ્ટ કરાવી દીધું. જો સોલ્વન્ટ હશે તો સોલ્વન્ટ એક્સેપ્ટ કરી લેશે. બરાબર છે? પ્રોટોન ટ્રાન્સફર થિયરી આને ડેવલપ કરી. એકોર્ડિંગ ટુ ધેમ આનો થિયરી તો આ જ છે, H પ્લસ ડોનર, પણ સોલ્વન્ટ કોઈ નહીં એમ. બરાબર છે? અને અહીંયા આગળ ધે વર્ક ઓન પ્રોટોન ટ્રાન્સફર થિયરી. એકોર્ડિંગ ટુ ધેમ કોઈ પણ છે એ પ્રોટોનને ડોનેટ કરે તો એ એસિડ છે, અને જે એક્સેપ્ટ કરે એ બેઝ છે. એસિડ બેઝ રિએક્શન ઓલવેઝ ટેક્સ પ્લેસ ટુગેધર, એક સાથે જ થાય. બરાબર છે? કેમ ઇન્ડિપેન્ડન્ટલી ઓક્સિડેશન, રિડક્શન તો રેડોક્સ એની જેમ. ફોર એક્ઝામ્પલ હું છે એ HCl ને વોટરમાં ડિઝોલ્વ કરું તો સાહેબ આ HCl શું કરે? એનો પ્રોટોન તરત જ ઇટ વિલ રેડિલી ટ્રાન્સફર ઇટ્સ પ્રોટોન ટુ H2O. એક બની જશે H3O પ્લસ અને બીજો બની જશે માઇનસ. તો આ પ્રોટોન ડોનર છે, તો આને કહેવાય એસિડ, અને આને છે એ કહેવાય બેઝ. અચ્છા, અહીંયા આગળના કોમ્પોનન્ટમાં પણ જો this H3O plus have ability to give H plus to Cl minus, અને Cl minus જો એ એક્સેપ્ટ કરે તો એને શું બોલાય? કોન્જુગેટ બેઝ. અને આને શું કહીએ? કોન્જુગેટ એસિડ. આટલા બધા પ્રિન્સિપલ્સ છે ને, એની અંદર સૌથી સારો પ્રિન્સિપલ હોય ને તો એ લોરી બ્રોન્સ્ટેડ છે. આની લિમિટેશન છે પણ બીજા બધા કરતા સારો છે. કેમ? કે કોઈ ઇટ ગિવ્સ ક્વોન્ટિટેટિવ આઈડિયા. આને છે આ ઇક્વેશન ઉપરથી ધેર ઇઝ ઇક્વિલિબ્રિયમ. જો અહીંયા આગળ તો ઇક્વિલિબ્રિયમ રાઈટ સાઈડ પણ હોઈ શકે, લેફ્ટ સાઈડ પણ હોઈ શકે.
જો અહીંયા આગળ ચાર્જ પાર્ટિકલ નથી પણ અહીંયા ચાર્જ વાળા પાર્ટિકલ છે. It doesn't mean that charged particles are always unstable. Sometimes in aqueous medium, charged particle becomes even more stable than charged particle without charged particle. કેમ તો કે વોટર અને સોલ્વેશન થી સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે, ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન એન્ડ સો ઓન. તો ઇક્વિલિબ્રિયમ રાઈટ સાઈડ રહે તો પછી એ વધારે સારો એસિડ, અને જો એ લેફ્ટ સાઈડ આવી જાય અનસ્ટેબલ હોય, ઇફ સપોઝ ધીસ કોન્જુગેટ બેઝ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ, તો એ શું કરે, તરત પ્રોટોનને એક્સેપ્ટ કરી લે, ઇક્વિલિબ્રિયમ લેફ્ટ ની અંદર આવી જશે. તો અહીંયા આગળ આ જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આપણને મળે એને આપણે છે એ આની ઉપરથી આપણે છે અમુક સ્કેલ બનાવીએ છીએ. આને હું જનરલમાં લખી દઉં છું. જનરલમાં શું લખાય, HA, અહીંયા આગળ વોટર, પછી અહીંયા આગળ આપણને મળશે A માઇનસ, અને એક આવશે H3O પ્લસ. તો આની માટે આપણને એક સ્કેલ મળે, અને એ સ્કેલ છે એ બે ટાઈપના છે. પહેલો સ્કેલ કયો છે બોલો, KA. KA ઇઝ ઇક્વલ ટુ શું આવશે, A માઇનસ H3O પ્લસ અપોન HA. સી H એની કોન્સન્ટ્રેશન જેટલી વધારે એટલો KA વધારે. KA છે તો એમાં વોટર ન લખાય, 55.55 પેલા કોન્સ્ટન્ટ હોય એટલે આપણે ડાયરેક્ટ આવી રીતે લખીએ ને. તો જેટલી H ઓછા આટલું ઇક્વિલિબ્રિયમ ક્યાં જાય, રાઈટ સાઈડ. તો અહીંયા આગળ છે ને આખા ઇક્વિલિબ્રિયમ ને A માઇનસ છે ને એ ડેમોન્સ્ટ્રેટ કરે છે. A માઇનસ ની સ્ટેબિલિટી ઉપર આખું ઇક્વિલિબ્રિયમ ચાલે. સ્ટેબલ ધ એનાઇન સ્ટ્રોંગર વુડ બી ધ એસિડ, બીકોઝ જેટલો A માઇનસ સ્ટેબલ એટલો I બનશે ને સાથે સાથે. માનો કે A માઇનસ સ્ટેબલ નથી તો એ ભાઈ તરત કહેશે કે ભાઈ સપોઝ ઇફ ઇટ ઇઝ એન્ટી એરોમેટિક તો ઇટ વિલ ડિપ્રાઇવ પ્રોટોન ફર્ધર બેક. એ તરત છે ઇલેક્ટ્રોનને મેળવી લે છે પાછો અને બેક સાઈડમાં આવી જશે. આ જેટલો સ્ટેબલ ને એટલો સોલ્યુશનમાં H3O પ્લસ વધારે પીડો રહે, અને એટલો એ વધારે એસિડિક કહેવાય. તો એક સ્કેલ તો આ છે, બરાબર છે. એક સ્કેલ આપણી પાસે Ka છે, સાહેબ Ka વધારે, એસિડની સ્ટ્રેન્થ વધારે. અને બીજો જે સ્કેલ છે ઈ સ્કેલ છે pKa નો. pKa ઇઝ ઇક્વલ ટુ શું થાય, pKa ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ Ka. તો અહીંથી આપણે બીજું એવું કહી શકીએ સાહેબ, pKa જેટલા ઓછા એટલો પણ એસિડ વધારે સ્ટ્રેન્થ ની અંદર વધારે હોય. ઓકે, આવું આપણે છે અહીંયા આગળ કહી શકીએ. તો બે સ્કેલ છે, એટલે અલ્ટિમેટલી તો કોઈ પણ એસિડ સ્ટ્રોંગ છે કે બેઝ છે એની કમ્પેરિઝન આનથી જ થાય મેથેમેટિકલી. ઇટ ગિવ્સ ક્વોન્ટિટેટિવ આઈડિયા થ્રુ ઇક્વેશન. આ આપણને ઇક્વેશન નો ક્વોન્ટિટેટિવ આખો આઈડિયા આપે છે આ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ થી. બીજા બધા આવા આઈડિયા આપણને નથી આપતા. જો કે આની અંદર પણ અમુક અમુક લિમિટેશન્સ છે. BF3 કેમ છે આ એક્સપ્લેન નથી કરતા, બીજી પણ લિમિટેશન છે. તો એ છેલ્લે લિમિટેશન રિમૂવ કરી લુઈસ, બરાબર. લુઈસ છે એને શું કીધું, લુઈસ છે એને વધારે ફોકસ કર્યા છે ઇલેક્ટ્રોન્સ ને, બરાબર. એને એવું કીધું કે ભાઈ જે કોઈ પણ છે આને તો ઇલેક્ટ્રોન ની પેર ને ફોકસ કર્યા છે. પેલા બે પ્રોટોન ને ફોકસ કર્યા છે, આ ઇલેક્ટ્રોન. એને એવું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન પેર જે એક્સેપ્ટ કરી શકે એ બધાને શું કહેવાય, એસિડ, બરાબર. ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર. ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટર આર એસિડ કમ્પાઉન્ડ્સ વિચ કેન, એટલે જેની પાસે વેકેન્ટ ઓર્બિટલ હોય એ બધા શું કહી શકાય, લુઈસ એસિડ. BF3 છે એ પણ એક્સપ્લેન થાય, બધા એક્સપ્લેન થાય, પણ અત્યારે આપણે છે આને ફોકસ કરવાના છીએ, આ થિયરીને અને આ ઇક્વેશનને. અને અહીંયા આગળ એક જ આ સ્કેલ છે એ કોના બેઝિસ ઉપર બને છે, સ્ટેબિલિટી ઓફ એનાયન. આપણે છે અહીંયા આગળ એવું કરશું કે ભાઈ સ્ટેબલ ધ એનાયન, સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. એક જ નારા ઉપર ચાલશે, બરાબર. સ્ટેબલ ધ એનાયન, બરાબર છે. સ્ટેબિલિટી ઓફ એનાયન, જો સ્ટેબિલિટી ઓફ એનાયન ઇન્ક્રીઝ થાય તો ઓટોમેટિક Ka ઇન્ક્રીઝ થાય, અને Ka ઇન્ક્રીઝ થાય તો સ્ટ્રેન્થ પણ ઇન્ક્રીઝ થાય. તો આપણે આને ફોકસ કરશું, સ્ટેબિલિટી ઓફ એનાયન. અને આપણે તો એવું કરશું કે ભાઈ ક્વોન્ટિટેટિવલી તો આપણને આ બધા વેલ્યુઝ ને એવું કઈ યાદ ન રહે, બરાબર. તો આપણે શું કરશું, એનાયન ની સ્ટેબિલિટીને ટાર્ગેટ કરી અને એના કમ્પેરિઝન ઉપરથી સ્ટ્રેન્થ ડિસાઈડ કરશું. આપણી માટે આ જ છે એને ફોકસ કરવાનું થાય.
જોકે એક મર્ક નામની ઇન્ડેક્સ આવે એની અંદર છે એ બહુ બધા મિલિયન્સ ઓફ કમ્પાઉન્ડનું પેલું બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, પીકે, પીકેબી એવું બધું એને આપેલું હોય. આપણે કમ્પેરિઝન તો ખરેખર વેલ્યુ ઉપરથી થાય કે ભાઈ આ કેટલો સ્ટ્રોંગ છે, કેટલો ઓછો છે, કેટલા ટાઈમ્સ વધારે એસિડિક છે, એ બધું કંઈ કમ્પેર થાય. હું એવું કરું છું કેટલાક કમ્પાઉન્ડની જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે થઈને વેલ્યુઝ અમુક મેન્શન કરું છું. બાકી આની અંદર કોઈ એવું યાદ રાખવાનું એવું છે નહીં. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ એસિડ અને અહીંયા આગળ છે હું લખું છું પી કે એ. જેટલો પી કે ઓછો એટલો એસિડ વધારે સ્ટ્રોંગ. માઇનસ લોગ ઓફ કે થયું ને. ચલો તો એક છે HSBF6. ઇટ ઇઝ સ્ટ્રોંગેસ્ટ એસિડ ઇન એન્ટાયર કેમિસ્ટ્રી, ઓલ્સો નોન એઝ મેજિક એસિડ, HSBF6. આટલો બધો છે એવો સ્ટ્રોંગ એસિડ છે એ કોઈ પણનું પ્રોટોનેશન કરી દે, બરાબર છે, HSBF6. આની જે ફેમિલી છે ને મેજિક એસિડ કહેવાય. આમાં બીજા પણ બધા મેમ્બર્સ છે પણ આ મુખ્યત્વે છે, બરાબર છે, આ મેઇન છે. આનો પીકે મળે છે -12. ઓકે, ચલો HI નો આપણને છે એ -10 અરાઉન્ડ મળે છે. સલ્ફ્યુરિક એસિડ નો પણ -10 અરાઉન્ડ મળે છે. HBr નો છે એ 9 અરાઉન્ડ મળે છે. HCl નો -7 અરાઉન્ડ મળે છે. હું સલ્ફોનિક એસિડ લઉં છું PHSO3H, આનો -6.5 મળે છે. ઓર્ગેનિકની ફેમિલીની અંદર છે ને સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ કોઈ હોય ને તો એ છે સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ આર સ્ટ્રોંગેસ્ટ ઇન ઓર્ગેનિક, ઓલ ઓર્ગેનિક એસિડ્સ, બરાબર છે. કારણ કે બેઝિકલી કોને મળી આવે, H2SO4. their structure resemble with H2SO4. there is one substitution of phenyl ring. તો એનું pKa જે છે ને એ નેગેટિવ ની અંદર છે, બરાબર છે. ઓકે, તો આ સલ્ફોનિક એસિડ ની વાત કરી. ચલ H3O પ્લસ ની છે એ વાત કરી દઉં છું. H3O પ્લસ ની વેલ્યુ છે -1.8 સમથિંગ. આની વેલ્યુ આપણને છે એ મળે છે. ઓકે, એક કમ્પાઉન્ડ છે જેનું નામ છે પિક્રિક એસિડ. પિક્રિક એસિડ એટલે OH છે પણ એની સાથે 3 NO2 છે. due to presence of these three withdrawing group, the pKa of this acid is 0.71. એટલે બહુ આનું નામ પિક્રિક એસિડ છે. આ કમ્પાઉન્ડ નું નામ છે પિક્રિક એસિડ. આપણે નામમાં બોલીએ છીએ એસિડ, કેમ તો કે આમાં ક્યાંય એસિડિક ગ્રુપ તો છે નહીં, OH છે, ફિનોલ છે, ઇવન તો આપણે એને એસિડ નામ આપ્યું છે. એનો પીકે બહુ ઓછો છે અને એટલા માટે થઈને આપણે એને કેવું નામ આપવું પડ્યું, પિક્રિક એસિડ, એવું આપણે એને છે એ નામ આપવું પડ્યું, બરાબર છે. બાકી તો એમ તો એ એસિડ નથી. પછી અહીંયા આગળ છે હું ફોર્મિક એસિડ લઈ લઉં છું. ચલ, ફોર્મિક એસિડ એટલે HCOOH. ધીસ ઇઝ ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ ની વેલ્યુ છે 3.75. ઓકે, બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડ ની વેલ્યુ છે 4.19 અરાઉન્ડ. એસેટિક એસિડ છે, આની વેલ્યુ છે 4.76. સી અહીંયા આગળ ઓન ધ બેસિસ ઓફ વેલ્યુ બધાની અંદર છે ને ફિનાઇલ અહીંયા છે. ઓલ એરોમેટિક એસિડ્સ આર સ્ટ્રોંગર ધેન એની કોરસ્પોન્ડિંગ એલિફેટિક એસિડ. બધા એલિફેટિક એસિડ કરતા એરોમેટિક સ્ટ્રોંગ જ હોય એક્સેપ્ટ ફોર્મિક. વેલ્યુ બેસિસ ઉપર આપણે છે એ જોવા જઈએ ને તો ફોર્મિક છે એ વધારે સ્ટ્રોંગ નીકળે છે. બાકી છે ને તો અહીંયા આગળ પ્રોપેનોઇક એસિડ લે, બ્યુટેનોઇક એસિડ લે, બેન્ઝોઇક ને કોઈ ઓવરબીટ ન કરી શકે, ઓવરકમ ન કરી શકે. ઓલવેઝ એન એરોમેટિક એસિડ્સ આર સ્ટ્રોંગર ધેન એલિફેટિક એસિડ એક્સેપ્ટ ફોર્મિક ઓન ધ બેસિસ ઓફ વેલ્યુ, બરાબર છે. અને આ ક્વેશ્ચન છે એ ઘણી બધી વખત પૂછાયેલો છે, JEE માં પૂછાણો છે. ફોર્મિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને એસિટિક એસિડ, બરાબર છે, ઇથેનોઇક એસિડ. તો ભાઈ કાયદેસર તો એવું થવું જોઈએ કે આ એરોમેટિક એસિડ છે તો ઇટ શુડ બી ફર્સ્ટ, એ પેલો થવો જોઈએ. પણ ફોર્મિક એનાય વટી જાય છે. આ ફોર્મિક નું એક એક્સેપ્શનલ કેરેક્ટરિસ્ટિક છે, બરાબર છે. સૌથી પહેલા કોણ ભાઈ બોલો? ફોર્મિક, પછી બેન્ઝોઇક અને પછી કયો? એસિટિક. આને આપણે છે આવી રીતે યાદ રાખશું. આને યાદ રાખશું ફૈબા, બરાબર છે. એફ એટલે ફોર્મિક, બી એટલે બેન્ઝોઇક ને એ એટલે એસિટિક, ફૈબા. ઓકે, તકલીફ થાય આ 3 નો ઓર્ડર પૂછે તો ફૈબા ને યાદ કરવાના એટલે આપણો જવાબ તૈયાર. રેડી? હા, પણ પછી એક કહી દઉં,
માની લો કે આમાં તમે કોઈ ક્લોરોબ્રોમો લગાડી દો તો CH2Cl અને અહીંયા આગળ છે આપણે લઈ લઈએ COH. ધીસ ઇઝ ક્લોરો આલ્ફા ક્લોરો એસિટિક એસિડ. આની વેલ્યુ 2.86 છે. આને પણ ઓવરકમ કરી દો છો. વિડ્રોઈંગ ગ્રુપ છે તો એનાયન વધારે સ્ટેબલ બનાવશે, બરાબર છે. ચલો પછી હું અહીંયા આગળ છે એ એક H2CO3 ની વાત કરું છું. H2CO3 એટલે શું છે? આને કહેવાય કાર્બોનિક એસિડ. It is nothing but it is mixture of H2O and CO2. આની વેલ્યુ આપણને મળે છે 6.35. અત્યાર સુધી મેં તને કોઈ વેલ્યુ યાદ રાખવાની નથી કીધી, પણ આ વેલ્યુ છે એ તમને યાદ રાખવાનું કહું છું. યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ ધીસ વેલ્યુ. આ વેલ્યુ છે એ યાદ જ રાખવાની છે. એક્ઝામિનર છે એ ઇટ ઇઝ અ રેફરન્સ એસિડ. આ આપણો રેફરન્સ એસિડ છે. એક્ઝામિનર આની વેલ્યુ ક્યારેય નહીં આપે. ક્વોન્ટિટેટિવલી આપણે બેને કમ્પેર કરવા હશે ને ત્યારે હું આની વાત કરીશ. આમાંથી ક્વેશ્ચન કરાવવાનો છું એટલા માટે. તો આની એકની ભાઈ યાદ રહે, બાકીના કોઈની યાદ નહીં રાખો તો ચાલશે, બરાબર છે. ઓકે, પછી હું અહીં આગળ છે એ થોડો આપણે વધતા જઈએ. ફિનોલની વાત કરીએ. ફિનોલ એટલે OH, રિંગ ઉપર OH અને HCN, હાઇડ્રોજન સાયનાઇડ ઓર હાઇડ્રોસાયનિક એસિડ. આ બેની pKa 10 અરાઉન્ડ છે. તો ધીસ આર વીક, બરાબર છે. આ કમ્પેરેટિવલી થોડા વીક છે. ચલો એની પછી વાત કરીએ. ફિનોલ પછી મિથેનોલ લઉં છું. મિથેનોલની જે વેલ્યુ છે ને એ 15.5 છે. વોટરની વેલ્યુ છે એ આપણને છે એ મળે છે 15.7. ઇથેનોલ લઈએ, CH3CH2OH ઇથેનોલ, અને એને સાથે અહીંયા આગળ એક કમ્પાઉન્ડ મૂકું છું જેની અંદર આ હાઇડ્રોજન. This hydrogen is also an acidic hydrogen because removal of this hydrogen produces aromatic compound. That's why this hydrogen removes easily. અને ઇથેનોલ જેટલો એસિડિક છે ને એટલો જ આ એસિડિક છે. આની વેલ્યુ મળે છે 16 અરાઉન્ડ, બરાબર છે. These were first degree alcohol. આ બધા પ્રાઇમરી આલ્કોહોલ હતા. હું સેકન્ડરી આલ્કોહોલ લઉં. સેકન્ડરી આલ્કોહોલની અંદર આપણે લઈ લઈએ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ચલો આનો 17 મળે છે. હું ટર્શરી આલ્કોહોલ લઉં છું. આ કોઈ વેલ્યુ ને એવું યાદ નથી રાખવાનું. આ મને યાદ છે એટલે મેં લખ્યા છે. મારે તો એક આમાંથી આઉટકમ કાઢવો છે ને એટલે. હવે જો 1 ડિગ્રી 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે ને આ ટર્શરી છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ની અંદર એસિડિટી ઓછી થતી ગઈ. જોયું એસિડિક સ્ટ્રેન્થ. 1 ડિગ્રી સૌથી સારો, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. બધા જ આલ્કોહોલ છે ને, ઓલ આલ્કોહોલ આર વીક એસિડ, વીકર એસિડ એઝ કમ્પેર ટુ વોટર. વોટર તો એની કરતા ઉપર છે ને, એક્સેપ્ટ મિથેનોલ. મિથેનોલમાં કેમ આવું થાય છે એ ખબર નથી પડતી, પણ એક્સેપ્ટ મિથેનોલ ઓલ આલ્કોહોલ્સ આર વીક એસિડિક. બધા ઓછા એસિડિક હશે, વીકર એસિડિક ધેન વોટર. બધા જ આલ્કોહોલ વોટર પછી આવે, એક મિથેનોલ આની સાઈડ કાપી જાય, બરાબર. મિથેનોલ આયન્સમાં વધારે તૂટે છે, બરાબર. તો એક આ પણ એક અલગ ચાલે છે. અત્યાર સુધી મેં તને કીધા એક કયા કયા કીધા તમને? ફોર્મિક એસિડની વાત કરી, અલગ ચાલે છે. એક બીજી વાત કરી, વેલ્યુ યાદ રાખવાની 6.35 કાર્બોનિક એસિડ, H2CO3 કાર્બોનિક એસિડ, અને એક આ છે. આ બીજા બધા કરતા ઊંધો ચાલે છે, બરાબર. મિથેનોલ ઇઝ મોર એસિડિક ધેન વોટર, બરાબર. એટલે કે એનો જો આપણે ઓર્ડર બનાવીએ તો મિથેનોલ વધારે એસિડિક છે કોની કરતા? H2O કરતા. આની પછી બાકીના બધા રિમેનિંગ આલ્કોહોલ્સ આવશે. એ પછી 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી કોઈ પણ હોય. આની પછી આપણે શું કરીએ? હવે પેલા આપણે અમાઇન ને એવા બધા કમ્પાઉન્ડ લઈ લઈએ, બરાબર છે. CH ટ્રિપલ બોન્ડ CH, ધેટ ઇઝ અલ્કાઇન. અલ્કાઇન હેઝ sp કાર્બન અને આનો આપણને pK મળે છે 25. NH3 આનો આપણને મળે છે 36 અરાઉન્ડ. CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન આનો કંઈક 42 અરાઉન્ડ મળે. અને અલ્કેન લઈ લઈએ CH3 તો આનો 50 અરાઉન્ડ મળે. જો આની અંદર sp કાર્બન છે, વી હેવ sp કાર્બન. અહીંયા આગળ નાઇટ્રોજન કયો છે? sp3. and we all know that the electronegativity of sp carbon is more than sp3 nitrogen atom.
તો આ જે એસિટિલિન છે ને એ વધારે એસિડિક છે કોની કરતા, NH3 કરતા. અને પછી આલ્કિન અને પછી કયો આવે, આલ્કેન. ઓકે, અને આ બધા કરતા તો પાછો વોટર ઘણો સારો. વોટર કેન એક્ટ એઝ બોથ, બરાબર, તો એસિડમાં ચાલે, બેઝની અંદર ચાલે. તો આ એક મેં ખાલી એક જનરલ રફ આઈડિયા આપ્યો. આની અંદર મેઇન તો આ છે, ફોર્મિક એસિડ અલગ ચાલે છે ઓન ધ બેસિસ ઓફ વેલ્યુ, બરાબર છે, અને એક આ વેલ્યુ કામની છે. બાકીની કોઈ વેલ્યુ આપણે યાદ નહીં રાખીએ. હવે આપણું મેઇન ફોકસ છે એ કોની ઉપર રહેશે, તો કે એનાયન ની સ્ટેબિલિટી ઉપર. સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. આની ઉપર આપણે ફોકસ કરશું અને કમ્પેરિઝન કરશું. જો વોટરની અંદર જેવો એસિડને હું અહીંયા આગળ આપણે ડિઝોલ્વ કરીએ એટલે એ ડિસોશિએટ થશે A- અને H+ માં. તો A- છે એ બધા H બોન્ડ થી આવી રીતે તરત છે એ સોલ્વેટ થઈ જાય ને સ્ટેબિલિટી લઈ લે. અમુકમાં છે A- ની સ્ટેબિલિટી ઓછી હોય તો એ તરત પાછો પ્રોટોન ઉપર અટેક કરીને રિવર્સમાં જશે. એ ડિપેન્ડ કરે કે એનાયન કેટલો સ્ટેબલ છે. સ્ટેબલ ધ એનાયન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. તો વી વિલ ફોકસ ઓન ધી ફેક્ટર્સ અફેક્ટિંગ સ્ટેબિલિટી ઓફ એનાયન. આપણે કોને ફોકસ કરીએ, એનાયનની સ્ટેબિલિટીને અફેક્ટ કરે એવા જોવાના છે. તો ચલો પહેલું આવશે ઇલેક્ટ્રોનેગેટિવિટી. એઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝિસ, સ્ટેબિલિટી ઓફ એનાયન ઇન્ક્રીઝિસ એન્ડ ધેરબાય કે ઇન્ક્રીઝિસ. હા કે ના? તો અહીંયા આગળ છે એ તમે જુઓ, CH4 એસિડ છે, NH3 એસિડ, H2O એસિડ ને HF એસિડ. ચલો આ બધા એસિડ છે તો બધા એનાયન બનાવશે ને. અને ઇન ધ પીરિયોડિક ટેબલ આપણે લેફ્ટ ટુ રાઈટ જઈએ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય તો સ્ટેબિલિટી ઓફ એનાયન ઇન્ક્રીઝ થશે. જો F- OH- NH2 ના બહુ ઓછો સ્ટેબલ. તો પછી સૌથી વધારે એસિડિક કોણ, HF, પછી H2O, પછી NH3 ને પછી CH4. આનો પીK વેલ્યુ 50 છે, આનો 36 અરાઉન્ડ હતો, આનો 15.7 હતો, બરાબર. આનો 3.1 સમથિંગ છે. તો અહીંથી આપણને એક કમ્પેરિઝન થાય. નોટ ઓનલી ઇલેક્ટ્રોનેગેટિવિટી, પર્સન્ટેજ એસ કેરેક્ટર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા આગળ આ ઇથેન છે, ઇથિન, ઇથાઇન, NH3 ને વોટર. તો આ ઓક્સિજન આ તો સૌથી પહેલા આવી જશે. હવે આ બેની અંદર આ વધારે છે. ઓકે, કાર્બનમાં જ આપણે છે એ જોયા જઈએ ને તો sp3 કાર્બનની કેટલી હોય, 2.5. sp2 થાય તો સાહેબ 2.8. sp થાય તો 3.25. અને sp3 નાઇટ્રોજનની કેટલી હોય, 3. તો આ 3.5 તો વધારે થયો ને, અને ઓક્સિજનની તો 3.5 છે ને. તો સૌથી પહેલા કોણ આવી જશે, તો કે સૌથી પહેલા આવશે વોટર, બરાબર. આમાં આપણને છે એ ઓર્ડર કયો મળશે, સૌથી પહેલા વોટર, પછી sp કાર્બન, પછી NH3, sp2 અને પછી sp3. આ એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, તો આ નહીં ભૂલવાનું. ઇન ઓલ પોસિબલ કોમ્બિનેશન, એક જ કોમ્બિનેશન એવું છે જેમાં કાર્બન આગળ રહે અને નાઇટ્રોજન પાછળ. બાકી બધા કોમ્બિનેશનમાં નાઇટ્રોજન જ હોય આગળ. ચાલ આ sp2 હોય ને આ sp2 હોય તો આ જીતે, આ sp2 અને આ sp3 હોય તો તોય આ જ જીતે. એક કોમ્બિનેશનમાં હારી જાય, કેમાં, sp2 માં. તો સેકન્ડ છે પર્સન્ટેજ એસ કેરેક્ટર. ચલો થર્ડ છે અહીંયા આગળ પછીનું જોઈએ તો માઇનસ આઈ ઇફેક્ટ, બરાબર છે, અથવા તો પ્લસ આઈ ઇફેક્ટ. બે માંથી કોઈ પણ. માઇનસ આઈ ઇફેક્ટ વધારે તો કે વધે, સ્ટેબિલિટી ઓફ એનાઇન વધે, અને પ્લસ આઈ ઇફેક્ટ વધારે તો કે ઓછો થાય. આમાં તો પ્લસ આઈ ઇફેક્ટ છે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. સી અહીંયા આગળ આ 1 અલ્કાઇલ ગ્રુપ અહીંયા આગળ નેગેટિવ ચાર્જ ઇન્ક્રીઝ કરે છે, આમાં 2 અલ્કાઇલ ગ્રુપ, અહીંયા 3 અલ્કાઇલ ગ્રુપ. તો આમાં નેગેટિવ ચાર્જ બહુ વધી ગયો ને. તો નેગેટિવ ચાર્જ વધે એટલે શું થાય, પોટેન્શિયલ એનર્જી વધે, સ્ટેબિલિટી ઓછી થાય. તો તું જો 1 ડિગ્રી કરતા 3 ડિગ્રી ઓછો સ્ટેબલ, એની કરતા બહુ ઓછો સ્ટેબલ, 1 કરતા 2, 2 કરતા 3. તો અહીંયા પ્રોટોન ઉપર અટેક કરે એની કરતા વધારે પ્રોટોન ઉપર ને એકદમ વધારે રીડીલી અટેક કરી દેશે. તો અહીંયા આગળ મેક્સિમમ સ્ટેબલ આ છે, તો 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી ને પછી કયા આવશે, 3 ડિગ્રી. ઓકે, અને વેલ્યુ બેઝિસ ઉપર પણ વાત કરી હતી ને, ઇથેન, મિથેન, ઇથેનોલ, પછી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ને ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. તો એ પણ આપણને છે એ ખ્યાલ છે. ઓકે, તો આલ્કોહોલમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, અને ઓલ આલ્કોહોલ્સ આર લેસ ધેન વોટર એક્સેપ્ટ મિથેનોલ. ઓકે, ચલો પછીનો ક્રાઇટેરિયા છે એ જોઈએ. આ આઈ ઇફેક્ટ નો જ છે, ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો છે.
કેમ કરશું બોલો? આ બધાની અંદર અહીંયા માઇનસ બનાવી દો, અહીંયા પણ માઇનસ. તો જો વચ્ચે તો એક sp3 એટમ આવે જ છે. ઓકે, આ બીટા પોઝિશન ઉપર છે, આ ગામા પોઝિશન ઉપર ને આ ડેલ્ટા ઉપર. મેક્સિમમ ચાર્જ તો આ વિડ્રો કરશે ને, અને આમાં તો કોઈ વિડ્રો વાળું છે જ નહીં. તો આવી રીતે ઓર્ડર બનાવો. ચલો નેક્સ્ટ. આ પેલું આવ્યું ફૈબા વાળું, આ યાદ જ રાખી લેવાનું, બરાબર છે. અહીંયા કોઈ પણ તું લે ને ફોર્મિક કોઈને વટવા ન દે, એક વટી જાય એને. આ છે નોર્મલ કેસમાં. તે સોલ્યુબિલિટીના રીઝન્સ થી આમાં ફિનાઇલ રિંગ છે. ફિનાઇલ રિંગ હોય એટલે એમાં ફિનાઇલ રિંગ એટલે 6 કાર્બન અને બાકીના હાઇડ્રોજન ને, તો એ હાઇડ્રોફોબિક થોડુંક હોય એટલે એ વોટરમાં ડિઝોલ્વ ન થાય. જ્યારે આમાં એવો કોઈ પ્રોબ્લેમ નથી, એટલા માટે આ સોલ્યુબિલિટી થી બહુ આગળ વધી જાય છે. ઓકે, ચલો એની પછી જોઈએ તો જો આપણે ક્લોરીન મૂકીએ ને, ક્લોરીન, તો આ બધા જીતી જ જાય આનીથી, ભલે એ ગામા પોઝિશન ઉપર હોય. સી ધીસ ઇઝ આલ્ફા, બીટા એન્ડ ગામા. આ ક્યાં બીટા ઉપર ને આ ક્યાં છે આલ્ફા, તો હાઈએસ્ટ આલ્ફા, પછી બીટા અને પછી ગામા, બરાબર છે. આની કરતા આ સારો, પછી આ સારો, ના તો સૌથી સારો. 4 કાર્બન સુધી એની ઇફેક્ટ પોગી ગઈ જો ક્લોરોની, ફોર્મિક ને વટી જાય છે. ઓકે, તો બીજા ઘણા બધા આપણે પછી તો બનાવવા હોય એટલા બની શકે, આપણે વિચારવાનું. ચલો આમાં શું અલગ દેખાય છે આપણને, તો કે વિડ્રો કરે એવા માઇનસ આઈ વાળા ગ્રુપ, 1 ક્લોરીન, અહીંયા 2 ક્લોરીન ને અહીંયા આગળ 3 ક્લોરીન. તો સૌથી સ્ટેબલ એનાયન કેની અંદર બનશે? લાસ્ટ વાળામાં બનશે ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. આ બધાનું આપણે 1 મોલર સોલ્યુશન બનાવીએ, 1 મોલર, તો ભલે બધાનું સોલ્યુશન 1 મોલર હોય, પણ અંદર પ્રોટોનનું એક્સટેન્ટ અલગ અલગ હશે. ઈચ હેવ ડિફરન્ટ pH વેલ્યુ, અને બધાની અંદર પ્રોટોન અલગ હશે. પેલા ઇક્વિલિબ્રિયમમાં તમે ફોર્મ્યુલા લાવો જ છો, H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? સી આલ્ફા. આવી ફોર્મ્યુલા લખો છો ને કે નથી લખતા? અને કા પછી આવું લખતા હશો ભાઈ, અંડર રૂટ કે ઇન્ટુ સી. હા, તો બધાનો કે અલગ અલગ થશે. કેમ? તો કે એનાયનની સ્ટેબિલિટી અલગ અલગ. એસિડની કોન્સન્ટ્રેશન ભલે બધાની સેમ હોય, પણ પ્રોટોનની અંદર કોન્સન્ટ્રેશન અલગ અલગ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. એટલે માની લે કે તે બધાના 100 મોલ ડિસોલ્વ કર્યા, તો આના 10 મોલ ડિસોશિએટ થતા હોય તો આના 15 થશે, બરાબર. આના 25 થઈ જશે, આના 75 જેવા થઈ જશે, એવું સમજવાનું. ચલો આમાં જો હિયર વી હેવ sp કાર્બન એટમ, અને આમાં તો એવું કોઈ છે નહીં ને, sp3 આવશે. પ્રોટોન તો અહીંયા જ છે, તો ભાઈ sp3 કરતા તો sp બહુ સાચવે ને, આ વધારે સારામાં સારું. ઓકે, એની પછી જો આ ફોર્મિક એસિડ છે, અને ઇટ ઇઝ કોલ્ડ સ્ક્વેરિક એસિડ. આ કમ્પાઉન્ડ નું નામ શું છે? સ્ક્વેરિક એસિડ. સ્ક્વેર જેવો દેખાય છે એટલે. આમાં ખાસિયત શું છે? આ કમ્પાઉન્ડ ની શું ખાસિયત છે? ચલ હું આમાંથી H+ રિમૂવ કરી દઉં છું, બરાબર છે. H+ ને રિમૂવ કર્યા પછી શું બન્યું? આ તો કે સાહેબ અહીંયા બનશે O-. એક H+ ને રિમૂવ કરતોય ભલે, એક H+ ને રિમૂવ કરીશ, then we have H bond, તો સ્ટેબિલિટી વધે ને. અને કદાચ માન લે તું 2 H+ ને રિમૂવ કરી દે છો, તો અહીંયા O-, આ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ O છે ને આ ડબલ બોન્ડ O છે. આ બોન્ડ ને અહીંયા બ્રેક કરું, આ બોન્ડ ને અહીંયા બ્રેક કરું, આવું બનશે. જો આને બ્રેક કરવાથી અહીંયા પણ O-, અહીંયા પણ O-, અને અંદર 2 પાઈ ઇલેક્ટ્રોન. અચ્છા, 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે કેવો કહેવાય? એરોમેટિક. તો ધેટ્સ વાય સ્ટેબલ ધ એનાઇન, સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. તો આને કોણ વટી જશે? સ્ક્વેરિક એસિડ, બરાબર છે. સ્ક્વેરિક એસિડ છે એ એરોમેટિક એસિડ છે, એટલે એ આની કરતા સારો છે ભાઈ. આની કરતા વધારે આપણે એને પ્રાયોરિટી આપવાની, સ્ક્વેરિક એસિડને. ચલો સેકન્ડ પેરામીટર લઈએ, એ છે સાઇઝ. સાઇઝ ઓફ ધ એનાઇન ઇન્ક્રીઝિસ કે ઇન્ક્રીઝિસ. આગળના જેટલા કાંઈ આપણે જોયા ને એમાં ઇલેક્ટ્રોનેગેટિવિટીને આપણે ફોકસ કરતા હતા, કે પર્સન્ટેજેસ કેરેક્ટરને ફોકસ કરતા હતા. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓર પર્સન્ટેજેસ કેરેક્ટર કરે શું? ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોનને રાખે અને એને હોલ્ડ કરી રાખે. ચાર્જ હોલ્ડિંગ, ધેટ મીન્સ ઇલેક્ટ્રોનેગેટિવિટી. વેરેઝ size increases, k increases. Why? Each have -1 charge, even though the difference in stability we can see. I- is more stable than Br, then Cl, and last માં fluoride. કેમ એવું?
તો કે આ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે પણ આની સાઇઝ ઓછી છે તો આમાં ચાર્જ કોન્સન્ટ્રેટેડ છે અને આમાં ચાર્જ કેવો થઈ જાય -1 ડિસ્પર્સલ ઓફ ધ ચાર્જ. ડિસ્પર્સલ ઓફ ધ ચાર્જ. કેન યુ રિમેમ્બર? linear charge density lambda, surface charge density sigma, and volume charge density rho, charge by volume. તો ફિઝિક્સમાં આવી બધી ટર્મ્સ આવે ને. હા, તો આની અંદર છે એ એકદમ રો ની વેલ્યુ છે તું જો અહીંયા વોલ્યુમ વધારે છે તો ડિસ્પર્સલ ઓફ ચાર્જ વધારે થશે. ચાર્જનું ડિસ્પર્સલ વધારે એટલે સ્ટેબિલિટી વધારે. આમાં કોન્સન્ટ્રેટેડ ચાર્જ, ભાઈ 100 કિલો વજન હોય એક જણ ઉપાડે એ સારું કે ભાઈ 4-5 જણા અલગ ભેગા થઈને ઉપાડે એ સારું? ડિસ્પર્સલ. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ને સાઇઝમાં ફાઇટિંગ થાય તો કોણને જીતાડવાનું આપણે? સાઇઝને. બરાબર છે? સાઇઝ ડોમિનેટ્સ ઓવર ઇલેક્ટ્રોનેગેટિવિટી. સી ધ બેસ્ટ એક્ઝામ્પલ અહીં આગળ છે એ તું જો, એક મારી પાસે H2O છે ને એક મારી પાસે HCl છે. ચાલ આની અંદરથી પ્રોટોન જાય તો સાહેબ OH-, આમાંથી પ્રોટોન જાય તો Cl-. Electronegativity of oxygen is 3.5 whereas chlorine is 3. Chlorine is less electronegative. Even though Cl- is more stable than OH-. Why? Because it is larger in size. બરાબર? લાર્જર ઇન સાઇઝ હોય એટલે એ જીતી જાય. ક્લિયર છે? ઓકે. તો આમાં છે એ શું ઓર્ડર બનશે? જો HI, HBr, HCl, HF આવી રીતે બની જશે. ચલો હવે પછીનો પેરામીટર આપણે કમ્પેર કરીએ, રેઝોનન્સ. પછીના પેરામીટરનું નામ છે રેઝોનન્સ. રેઝોનન્સ છે એની અંદર શું થશે? રેઝોનન્સ વાળા પેરામીટરની અંદર શું? તો સલ્ફોનિક એસિડ સૌથી વધારે, પછી કાર્બોક્સિલિક એસિડ, પછી ફિનોલ અને આલ્કોહોલ. આલ્કોહોલની અંદરથી આપણે બનાવીએ એના તો RO- બને, નો રેઝોનન્સ. ફિનોલમાં તો રેઝોનન્સ થાય ને, પણ ફિનોલમાં નેગેટિવ ચાર્જ ક્યાં જાય? કાર્બન ઉપર. ઓક્સિજનનો ચાર્જ કાર્બન ઉપર. નોન ઇક્વિવેલેન્ટ રેઝોનન્સ. ચલો આમાં 2 ઇક્વિવેલેન્ટ, ઓક્સિજન ઉપર, અને આમાં તો 3 ઇક્વિવેલેન્ટ. તો સલ્ફોનિક એસિડ ઓર્ગેનિકની ફેમિલીમાં હાઈએસ્ટ છે, મેં હમણાં પણ તમને વાત કરી. બરાબર છે? આનો જે પીકે છે ને, બરાબર છે, આના પીકે સલ્ફોનિક એસિડના એને જનરલી આ બધા 0 કરતા છે એ ઓછા હોય છે. આનો 5 હોય છે, આનો 10 અરાઉન્ડ હોય છે, આનો 15 અરાઉન્ડ હોય છે. આપણે હમણાં બધી વેલ્યુઝ એનલિસ્ટ કરીને એમાં વેલ્યુમાં તું જો આલ્કોહોલના બધા 15 અરાઉન્ડ હતા, ફિનોલનો મેં 10 લખેલો હતો. એસિડ્સનો છે એ એસિટિક એસિડ 4.76 અરાઉન્ડ હતો. તો એ જનરલી બધા 5 અરાઉન્ડ હોય છે, અને આ જે છે એ 0 કરતા કે 0 થી નીચે હોય. બરાબર? આમાં તું ખાલી બે વસ્તુ કમ્પેર કર તોય તને ખબર પડી જશે. ચલ માની લે કે હું આલ્કોહોલ જોઉં છું અને એક અહીંયા ફિનોલ લઉં છું. ફિનોલનો પીકે 10 છે અને આલ્કોહોલનો આપણે રફલી માની લઈએ ચાલ 16 છે. બરાબર? બે વચ્ચે ડિફરન્સ કેટલાનો આવ્યો? 6 નો. તો આ બે વચ્ચે 6 નો ડિફરન્સ, એનો મિનિંગ સમજાણો કે આ જે આલ્કોહોલ છે ને એની કરતા ફિનોલ 10⁶ ટાઈમ ગ્રેટર છે. 10⁶ એટલે કેટલા થયા? 10 લાખ. બરાબર છે? 10 લાખ. 10⁶ that means 10 લાખ. તો આલ્કોહોલ કરતા ફિનોલ 10 લાખ ટાઈમ વધારે એસિડિક હોય. એટલે આ 1 મોલ H+ રિલીઝ કરે ને તો આ 10⁶ H+ રિલીઝ કરી દે સોલ્યુશનમાં. અને આની સ્ટેબિલિટી 1 હોય તો આની 10⁶ ટાઈમ મોર હોય. એવું આ ઇનડાયરેક્ટલી કહેવા માંગે. આ બધા આ વેલ્યુ આવી ફિગર આઉટ કરે છે. રેઝોનન્સ જેમાં થાય ને એ વધારે સ્ટેબલ થઈ જાય એનાયન. બરાબર છે? રેઝોનન્સ વાળો એનાયન કેવો છે? વધારે સ્ટેબલ છે. અને ધેટ્સ વાય એ વધારે ઇફેક્ટ કરે અને આવો આપણને ઓર્ડર છે એ મળે. હવે આપણે એક કામ કરીએ, અહીંયા આગળ અલગ અલગ છે એ આપણે અહીંયા આગળ ઓર્ડર જોવાના છે અને કમ્પેરિઝન કરવાનું છે. હમણાં બધા વેલ્યુઝ ને એવું લખીએ, આપણને ચાલ આવું આપ્યું છે. હું અહીંયા આગળ એક જસ્ટ ખાલી કમ્પેરિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન કહું છું, તમે વિચારીને મને કહેજો. બરાબર છે? તમે છે એ મને વિચારીને કહેશો. આપણે રેઝોનન્સ વાળા ફેક્ટરની વાત કરીએ છીએ ને, રેઝોનન્સ વાળાની. ચલો અહીંયા આગળથી એક હાઇડ્રોજન રિમૂવ કરું અને અહીંયા આગળથી હાઇડ્રોજન રિમૂવ કરું. આને A કહી દઈએ ને આને B કહી દઈએ. તો which hydrogen should be more likely to be acidic?
વધારે એસિડિક કયો થવો જોઈએ, એ વાળો કે બી વાળો? તો આપણે એનાયન બનાવીએ બે. ચલ, રિમૂવલ ઓફ પ્રોટોન એ, અહીંયા માઇનસ ચાર્જ આવશે. રિમૂવલ ઓફ પ્રોટોન બી, અહીંયા માઇનસ ચાર્જ આવશે. પણ જેવો અહીંયા આગળ માઇનસ ચાર્જ આવે એટલે તો શું કરશે? જો રેઝોનન્સ, અને ડ્યુ ટુ ધેટ રેઝોનન્સ વી હેવ ઓક્સાઇડ O માઇનસ બી નો ને નેગેટિવ ચાર્જ અહીંયા આગળ ડિલોકલાઇઝ થઈ ગયો, અને ડિલોકલાઇઝેશન ઓફ ચાર્જ ઇન્ક્રીઝિસ સ્ટેબિલિટી. તો એનો મિનિંગ એવો થયો કે સાહેબ કે જે છે કે બી નો વધારે નીકળશે કોની કરતા? એ કરતા. ઓકે, આ તને ક્લિયર થયું? તમને હું શું કહેવા માંગુ છું એ? ઓકે, આને હું બીજી રીતે છે એ બતાવી દઉં. ચલો, આવી રીતે આપેલું છે, આવી રીતે લખી દઉં છું. આ નોર્મલ કાર્બન વાળો હાઇડ્રોજન અને ઓક્સિજન ની બાજુ વાળો, આમાંય સી માઇનસ રેઝોનન્સ કરશે, આમાંય રેઝોનન્સ કરશે. પણ આની અંદર રેઝોનન્સ થઈને ક્યાં પહોંચશે? ઓક્સિજન ઉપર, ને આમાં રેઝોનન્સ થઈને ક્યાં પહોંચશે? કાર્બન ઉપર. તો આ તો વધારે સારું ને, બરાબર છે? આ વધારે સારું છે, તો આ મોર એસિડિક થશે. ચલો, આ બે માં મારે કમ્પેરિઝન કરવી હોય તો એચ એ અને એચ આલ્ફા ને એચ ગામામાં, આમાં બેમાં કમ્પેરિઝન કરવી હોય તો શું કરશો? જો આમાં મારે એનાયન બનાવવા પડશે. ચલો, હું પેલા આલ્ફા ઉપર બનાવું છું. લેટ અસ રિમૂવ પ્રોટોન ફ્રોમ આલ્ફા. તો આલ્ફામાંથી આપણે છે એ પ્રોટોન રિમૂવ કર્યો તો આવું મળે છે સાહેબ, ડબલ બોન્ડ O અને માઇનસ. બરાબર છે? હવે આપણે છે એ રિમૂવ કરીએ ક્યાંથી? ગામા ઉપરથી. તો ગામા ઉપરથી રિમૂવ કરવામાં આવે તો અહીંયા આગળ માઇનસ અને આવું બનશે. નાઉ સી ધ એક્સટેન્ટ ઓફ રેઝોનન્સ. અહીંયા જશે ને અહીંયા જશે. બરાબર છે? બે એરો છે એટલે ટોટલ 2 સ્ટ્રક્ચર. આમાં શું થશે? એક અહીંયા જશે, આ પછી અહીંયા શિફ્ટ થશે અને અહીંયા આવશે. મોર ડિલોકલાઇઝેશન કેમાં થયું? ચાર્જનું. તો આનો આપણે લઈ શકીએ આમાંથી કે સાહેબ ગામા વાળો જે છે એ વધારે એસિડિક છે આલ્ફા કરતા. મોર રેઝોનન્સ, મોર એસિડિક કેરેક્ટર. ઓકે, મોર રેઝોનન્સ, મોર એસિડિક કેરેક્ટર. વોટ ડુ યુ સપોઝ ઇન ધીસ કેસ? આ કેસ માટે થઈને તમે શું વિચારો? તો આની અંદર છે ને, જો સૌથી સારો બીટા વાળો છે, આને રિમૂવ કરીએ ને તો અહીંયા જશે, આ અહીંયા ને પછી અહીંયા. તો બીટા ઇઝ બેસ્ટ. બીટા વાળું જે છે એ બેસ્ટ છે, એનો ચાર્જ છે કે ઓક્સિજન ઉપર પહોંચશે. ચલો, આલ્ફા વાળામાં રેઝોનન્સ તો સાહેબ થાય પણ એ કાર્બન ઉપર જ રહે. લાર્જ સાઇઝ કોન્જ્યુગેશન બીટામાં, આલ્ફામાં ઓછું, અને ગામામાં તો છે એ કોઈ સ્ટેબિલિટી જ નહીં, નો રેઝોનન્સ, બીકોઝ હિયર વી હેવ sp3 કાર્બન એટમ. તો અહીંયા આગળ કે એના ઓર્ડર શું બનાવવા પડે મારે? બોલો. પેલા બીટા, પછી આલ્ફા અને છેલ્લે કયું આવશે? ગામા. ચલો, અત્યાર સુધી જેટલા પેરામીટર જોયા એ બધાને કમ્પેર કરી અને ઓર્ડર બનાવીને મને કહેવાના છે. કમ્પેર ઓલ ધીસ. આ તો ખબર પડી ગઈ ને ભાઈ, 1 વાળો હાઇડ્રોજન વધારે છે કે 2 વાળો છે? સ્ટેબલ ધેન એન્ડ સ્ટ્રોંગર ઇઝ ધ એસિડ. એને જ આપણે છે એ કમ્પેર કરવાનો છે અને એનો જ આપણે છે એ આન્સર લાવવાનો છે. ઓકે, ચલો ટ્રાય કરો ને મને આન્સર આપો. ચલો, આમાં શું આન્સર આવી જશે? ઓકે, 1 ગ્રેટર ધેન 2 બીકોઝ નેગેટિવ ચાર્જ ને ઓક્સિજન વધારે સારી રીતે સાચવી શકે. ચલો, આની અંદર 2 બીકોઝ 2 ને જો આપણે અહીંયા આગળથી રિલીઝ કરીએ તો શું થાય?
રેઝોનન્સ કરે, વન રેઝોનન્સ નહીં કરે. આની અંદર છે એ બોલો OH અને SH આર ધે બિલોંગ ટુ સેમ ગ્રુપ. તો આમાં શું જોવું જોઈએ? સાઇઝ. તો અહીંયા આગળ આન્સર આવશે 2 ગ્રેટર ધેન 1, બરાબર, નહીં કે 1 ગ્રેટર ધેન 2. જવાબ સાચો બનાવો. ચલો આની અંદર આમાં તો હમણાં મેં વાત કરી હતી ને આલ્ફા ને ગામા વાળું છે, તો શું કહેશું અહીંયા આગળ આવશે 1 ગ્રેટર ધેન 2. ચલો આની અંદર બોલો 3 greater than 1. હા, પેલા નાઇટ્રોજન ઉપર માઇનસ અને રેઝોનન્સ પણ કરી શકવા માટે કેપેબલ છે. એની પછી કાર્બન ઉપર આવે એની કરતા નાઇટ્રોજન ઉપર સારું તો 1 અને લાસ્ટમાં કયું થશે 2. તો અહીંયા એક તમારી ભૂલ પડી ગઈ છે, આને જોઈ લો. હા, મેં તમને કીધું એક જ પીરિયડના એક જ ગ્રુપના, તો ગ્રુપમાં સાઇઝ ડોમિનેટ કરી જશે. ચલો લાસ્ટ છે એરોમેટિસિટી. આની કરતા છે એ વધારે સારું કહેવાય. કેમ? તો કે આમાંથી એનાઇન બનાવો તો એન્ટી એરોમેટિક, આનો એનાઇન કેવો થયો? એરોમેટિક. અહીંયા આગળ છે એ તમે આ હાઇડ્રોજનને રિમૂવ કરો ને હાઇડ્રોજનને રિમૂવ કરો, એ બેમાં બહુ ફેર છે. કઈ રીતે ફેર છે? જો હું બનાવું છું એનાઇન બનાવું અહીંયા આગળ, એટલે કમ્પેરિઝન થાય. હાઇડ્રોજનને રિમૂવ કરી દે અને આના ઇલેક્ટ્રોનને અંદર લઈ આવો, ઓલ ઓવર આ માઇનસ એરોમેટિક જ થઈ જાય છે અને અહીંયા બની જશે ડબલ બોન્ડ. આમાં આવું જ કરો, આને અહીંયા શિફ્ટ કરો અને અહીંયા લઈ આવો. 7 મેમ્બરની રિંગ છે. 7 મેમ્બરની રિંગની અંદર આને અહીંયા આગળ મૂકીએ કોઈ ફાયદો નથી. 8 પાઈ ઇલેક્ટ્રોન થયા ને, આ એરોમેટિક થઈ જશે. આ વધારે સારું, બરાબર છે. આ છે એ વધારે બેટર છે, આ સારું નથી. આ નહીં મેળ પડે આપણને. ચલો લાસ્ટ છે ડી ઓર્બિટલ રેઝોનન્સ. ડી ઓર્બિટલ રેઝોનન્સ પણ બહુ સારો એવો કેસ છે. ક્લોરોફોર્મ જે છે એ વધારે એસિડિક છે ફ્લોરોફોર્મ કરતા. રીઝન શું? એક્સપેરિમેન્ટલી પણ આવું જ મળે છે. અહીંયા એનાઇન બને CCl3 માઇનસ, અહીંયા CF3 માઇનસ. કેમ? તો કે ડી ઓર્બિટલ રેઝોનન્સ. આવા તો પાછા 3 છે જો નમૂના. બેક બોન્ડિંગ થાય ને, બેક બોન્ડિંગ, આટલા માટે થઈને સ્ટેબલ. બરાબર છે. એવું જ અહીંયા આગળ પણ છે. આ ઓક્સિજન છે, અહીંયા સલ્ફર છે. અહીંથી પ્રોટોન રિમૂવ કરો અને અહીંથી રિમૂવ કરો તો આમાં જો સલ્ફર પાસે વેકેન્ટ ડી, અને વેકેન્ટ ડી ઓર્બિટલ, ધેટ મીન્સ મોર સ્ટેબિલિટી. બરાબર છે. સ્ટ્રક્ચર મોટા ડ્રો કર્યા હોય તો એવું કંઈ બીવાની જરૂર નથી, આપણે કન્સેપ્ટને એપ્લાય કરવાનો. સી આને જો આ જે વચ્ચેવાળી રિંગ છે ને, આમાં હું અહીંથી માઇનસ ચાર્જ કરું ને તો એરોમેટિક થઈ જાય, હા કે ના? તો આને મારે એરોમેટિક કરવો હોય તો આ હાઇડ્રોજન એસિડિક છે, ચાલ એને હું રિમૂવ કરું તો માઇનસ એરોમેટિક બને છે. એવું તો આમાંય બનશે જો. પણ અહીંયા ફોસ્ફરસ છે અને ફોસ્ફરસ તો p ડી બોન્ડ બનાવી શકે. તો અહીંયા જે સ્ટ્રક્ચર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે એની કરતા આમાં એક વધારે બનશે, અહીંયા બોન્ડ વાળું. મોર ડિલોકલાઇઝેશન, મોર ઇઝ ધ સ્ટેબિલિટી. બરાબર છે. વધારે છે એને સ્ટેબિલિટી મળી જશે ત્યાંથી. ક્લિયર? ચલો એની પછી નેક્સ્ટ આપણે છે એ જોઈએ એક્ટિવ મિથાઇલિન ગ્રુપ. એક્ટિવ મિથાઇલિન ગ્રુપ એટલે શું છે? તો કે એવો CH2 કે જેની બે બાજુ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય ને એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ X ડબલ બોન્ડ Y વાળા સિસ્ટમનો હોવા જોઈએ, એટલે કે ડબલ બોન્ડ વાળા. જેમ કે અહીંયા હાઇડ્રોજન છે ને આ હાઇડ્રોજન છે, તો અહીંયા માઇનસ ચાર્જ બનશે તો એ બે બાજુ રેઝોનન્સ કરી શકશે અને આમાં તો એક જ સાઈડ રેઝોનન્સ થશે. તો પછી આ વાળું વધારે એસિડિક નીકળે. બરાબર. એક્ટિવ મિથિલિન ગ્રુપ વાળા વધારે એસિડિક હોય, નોર્મલ મિથિલિન વાળા હોય એની કરતા. ઇવન અહીંયા હાઇડ્રોજન છે ને એની કરતા પણ આ વધારે એસિડિક. એક્ટિવ મિથિલિન વાળા છે એ વધારે એસિડિક હોય છે. બરાબર છે. આપણે જ અહીંયા આગળ કમ્પેરિઝન કરીએ. સી જો આપણે આ બધામાં એસિડનો ઓર્ડર બનાવવાનો છે તો શું કરશું? હાઇડ્રોજનને રિમૂવ કરીને માઇનસ મૂકો, અહીંયા પણ માઇનસ મૂકો, અહીંયા પણ માઇનસ લાવો ને અહીંયા માઇનસ લાવો. સી અહીંયા આગળ ખાલી હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનની ઇન્ડક્ટિવ ઇફેક્ટ 0 હોય, હા કે ના? અચ્છા, મિથાઇલની તો ઇફેક્ટ કઈ હોય? પ્લસ આઈ. ફિનાઇલની કઈ ઇફેક્ટ હોય? માઇનસ આઈ.
તો માઇનસ આવ્યો હોય તો આ નેગેટિવ ચાર્જને વધારે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે કે નહીં? હા. આને ઘડીક હું તડકે મૂકી દઉં છું. આ 2 નંબર વાળાને ઘડીક એક પર મૂક, બીકોઝ ઇટ ઇઝ એસ્ટર. ધીસ ઇઝ એન એસ્ટર. આ એસ્ટર છે. આ ત્રણમાં પહેલા હું જો ઓર્ડર બનાવતો હોઉં તો અહીંયા આગળ સૌથી નેગેટિવ ચાર્જ અહીંયા સ્ટેબલ છે, H પ્લસ ગયા પછી. પેલું રેઝોનન્સ તો બધામાં કોમન જ છે, પણ આ જોવાના બાજુના. તો પહેલા કયા આવશે? તો કે સાહેબ 3. 3 પછી આવી જવું જોઈએ, પહેલા આવશે 4, સોરી, બરાબર છે, 4 ફિનાઇલ વાળું. 4 પછી આવશે 3 અને 3 પછી આવશે 1. 1 વાળાની અંદર તો આ બે મિથાઇલ પ્લસ આઈ કરીને નેગેટિવ ચાર્જ વધારે છે, સારું નથી. હવે આઈડિયલી તો આપણને છે ને અહીંયા આગળ એવું દેખાય કે સાહેબ અહીંયા એક વિડ્રોઈંગ ગ્રુપ છે, પણ એકચ્યુઅલી આ કઈ કામનું જ નથી. એસ્ટર કમ્પાઉન્ડ જે હોય ને, એસ્ટર, બરાબર, એ પોતાની અહીંયા આગળ ઓક્સિજન છે તો એની લોન પેર એને સીધી મળે તો એની હારે રેઝોનન્સ કરે. એ અહીંયા આગળ છે એ પોતાની લોન પેરની હારે રેઝોનન્સ વધારે હોય. આમાં તો ભાઈ આ ઓક્સિજનની પ્લસ એમ ઇફેક્ટ થઈ કે નહીં, તો એની વિડ્રો કરવાની કેપેસિટી ઓટોમેટિક ઓછી થઈ ગઈ. એસ્ટર છે ને એ પોતાના રેઝોનન્સમાં મસ્ત રહેતો હોય. એક એવો ડેટા મળે છે, જેમ કે અહીંયા આગળ એક કમ્પાઉન્ડ છે સી, આ ડબલ બોન્ડ O અને OCH3. અહીંયા આગળ છે ને આની રેઝોનન્સ એનર્જી આપણે કાઢી તો એ મળી લગભગ 75 કિલો જૂલ. એસ્ટર રેઝોનન્સ તો કરશે ને, અને ઈચ રેઝોનન્સ હોય તો they have some resonance energy, બરાબર. અને રેઝોનન્સ એનર્જી ઇઝ નેગેટિવ એનર્જી, ધેટ ઇઝ એક્ઝોથર્મિક, એટલે સ્ટેબિલિટી વધારે હોય. તો આપણે છે એક નવો અહીંયા મોલેક્યુલ બનાવ્યો અને એક એક્સ્ટ્રા પાઈ બોન્ડ અહીંયા મૂક્યો. તો આપણને એવું હતું કે અહીંયા આગળ છે આપણે જેવો પાઈ બોન્ડ છે અહીંયા આગળ બનાવ્યો એટલે હવે અહીંયા પણ એક નવું રેઝોનન્સ મળશે. જૂનું છે એ તો છે જ, પણ આ એક નવું મળશે એવું આપણને હતું. તો રેઝોનન્સ એનર્જી શુડ ઇન્ક્રીઝ, એવું થવું જોઈએ ને. પણ અહીંયા 75 મળીને તો અહીંયા આગળ છે ઓલમોસ્ટ વેલ્યુ 75 જ છે. માન લે કે ભાઈ તું આ 75.2 છે, એનો મિનિંગ શું થયો? એસ્ટરને આ બોન્ડની હારે કોઈ રસ જ નથી અને પોતાના રેઝોનન્સમાં જ રસ છે. સમજાણી મારી વાત, હું શું કહું છું? તો એસ્ટર ઇઝ લીસ્ટ વિડ્રોઈંગ ગ્રુપ. એ હોય કે ન હોય, ઇટ ઇઝ ટ્રીટેડ કે ભાઈ અહીંયા આગળ છે જ નહીં. આ તો અહીંયા તો એક ગ્રુપ થઈ ગયો ને, એક CO, અને એક CO ગ્રુપ થઈ ગયો તો એકદમ લાસ્ટમાં આવશે 2. ઓકે, અહીંયા આગળ આપણે લાસ્ટની અંદર મૂકી દઈએ 2. ચલો, તો આનો આવો ઓર્ડર બને, એસિડિક સ્ટ્રેન્થ નો કે એનો આવો ઓર્ડર બને. Due to plus M effect present in ester, negative charge will be withdrawn with least power. સૌથી ઓછા પાવરથી ખેંચાશે. આમને હજી થોડુંક રીબિલ્ડ કરીએ કન્સેપ્ટને. સી આ બધાને છે એ તું જો, સાવ નથી ખેંચતો એવું નથી, પણ સૌથી ઓછું ખેંચે છે એવું મેં તને કીધું. તો આપણે આ 1 2 3 4 માં ઓર્ડર બનાવવો હોય તો પેલા તો બધા ગ્રુપ ક્યાં છે આપણા પાસે, બોલો? અહીંયા આગળ છે આ એક્ટિવ મિથિલિન ગ્રુપ અને એક્ટિવ મિથિલિન ગ્રુપ. which should be the strongest one? આમાં સૌથી સારું છે એ નેગેટિવ ચાર્જ અહીંયા બધે બનાવી દઈએ આપણે. તો વોટ ડુ યુ સપોઝ? ચલો બોલો. આમાં અહીંયા નેગેટિવ બનાવીએ, અહીંયા નેગેટિવ બનાવીએ, કયું સારામાં સારું? સેકન્ડ. ઓકે, તો કે નો ઓર્ડર છે એ કયો આવશે? 2. અચ્છા, હવે અહીંયા આગળ છે એ જોવા જઈએ આપણે, બરાબર છે. તો અહીંયા આગળ એસ્ટર છે, અહીંયા C ડબલ બોન્ડો છે, આમાં ખાલી C ડબલ બોન્ડો છે, ખાલી એસ્ટર છે. તો આ વાળું આવશે હવે નેક્સ્ટ, બરાબર. થોડુંક લે ખરી ને, ભલે બહુ ન લે, થોડુંક તો રહેશે ને. એટલે આપણે કયો લઈએ? 3. અચ્છા, આ બે ની અંદર આ નથી બેસ્ટ, આ છે. આ વાળું બહુ બેસ્ટ નથી, આ લેતો જ નથી આમ તો ઓલમોસ્ટ. આ વાળું તો વિડ્રો તો કરશે, એટલે કયો લઈએ આપણે? 1. અને લાસ્ટમાં કયો આવશે? 4. ગુડ. તો આવો ઓર્ડર બનશે. એક્ટિવ મિથિલિનના આપણે આવી રીતે છે એ ઓર્ડર બનાવ્યો. તો અલગ અલગ છે એ આપણે વેરિયસ ફેક્ટર્સ અફેક્ટિંગ એસિડિક સ્ટ્રેન્થ, ઇલેક્ટ્રોનેગેટિવિટી, પર્સન્ટેજ કેરેક્ટર,
ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ, એરોમેટિસિટી, એક્ટિવ મિથિલિન ગ્રુપ, બરાબર, ડી ઓર્બિટલ રેઝોનન્સ, એવા અલગ અલગ આપણે છે એ ફેક્ટર્સને કન્સિડર કરીને આખો એસિડિક સ્ટ્રેન્થનો ઓર્ડર બનાવ્યો. બરાબર છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એ જોવાનું કયું રહેશે તો કે એરોમેટિક એસિડ. ઓકે, જસ્ટ વેઇટ.